હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાકી વેરામાં પાલિકા આપશે વળતર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2023-24ના મિલકત વેરા ભરપાઈ કરનારને પાછલા વર્ષમાં જે વ્યાજ ચડેલું હશે તેમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 31/1/24 સુધી પાછલા મિલકત વેરો ભરનારને રેસિડેન્સીમાં 80% અને કોમર્શિયલમાં 60% વળતર મળવાપાત્ર થશે અને જે બાકી કરતા હતા તે ફેબ્રુઆરી અને માર્ચમાં વેરો ભરશે। તેમાં વર્ષ 22-23ના મિલકત વેરાના બાકી વ્યાજમાં કોમર્શિયલમાં 50% અને રેસિડેન્સીમાં 70% વળતર મળશે। અત્યાર સુધીમાં 503 કરોડની બાકી વેરામાં પાલિકાને આવક થઈ છે, જ્યારે બાકી વેરા ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ પીરિયડ પૂરો થયા બાદ પાલિકા દ્વારા મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2023-24ના મિલકત વેરા ભરપાઈ કરનારને પાછલા વર્ષોના મિલકત વેરામાં જે વ્યાજ ચડેલ વ્યાજ હશે એના પર વળતર આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં 31/1/2024 સુધી પાછલા વેરા મિલકત વેરો ભરનારને રેસિડેન્સમાં 80% અને કોમર્શિયલમાં 60% રિબેટ મળવાપાત્ર થશે અને જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે લોકો કરદાતાઓ ભરશે તેઓને 22-23 સુધીના મિલકત વેરાના બાકી વ્યાજ પર કોમર્શિયલમાં 50% અને રેસિડેન્સમાં 70% વ્યાજમાં વળતર મળવાપાત્ર રહેશે। કેટલી આપણો અંદાજ છે અને કેટલા સુધી આવક આવી છે? અત્યાર સુધીમાં 503 કરોડ રૂપિયાની આવક થયેલી છે અને બજેટ લક્ષ્યાંક 642 કરોડનું છે, તો એ મુજબ ટાર્ગેટ વસૂલ કરવાની અમારી ધારણા છે। સાહેબ, જે ઘણા લોકો હોય છે કે જે બાકી વારંવારની નોટિસ છતાં પણ નથી ભરતા વેરા, આવા કોઈ તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે? આ વ્યાજ વળતરની યોજના જાહેર કરવામાં આવી છે, તેના અનુસંધાનમાં હમણાં અમે લોકોએ વોરંટ બજાવવાનું શરૂ કરેલ છે। વોરંટની મુદત 7 દિવસની હોય છે, ત્યારબાદ જે કરદાતાઓ ત્યાર પછી પણ નહીં ભરશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો મિલકત સીલ પણ કરવામાં આવશે।